ખેંચમાં ગ્રહોની દશા અપાવશે તાજ કે પછી જાણો અમારી સાથે। તો મિત્રો, રાજકારણના રાહુ કેતુમાં આજે આપણે વાત કરીશું અરવિંદ કેજરીવાલની કુંડળી વિશે અને આજ વિશે વધુ વાતચીત કરવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય દુર્ગા પ્રસાદ। આજે અરવિંદ કેજરીવાલના ગ્રહો શું સૂચવે છે, શું કહી રહ્યા છે ગ્રહો અરવિંદ કેજરીવાલના? અરવિંદ કેજરીવાલના ગ્રહો પ્રમાણે જો જોઈએ તો જન્માષ્ટમીનો જન્મ પણ એમનો જન્માષ્ટમીના દિવસનો જ છે। વૃષભ લગ્નમાં ઉચ્ચનો ચંદ્રમા એમનો કુંડળીની અંદર વિરાજમાન છે, જે બહુ સારું કહેવાય। સપ્તાહ જે એમની ઉતાવળપણું અને એને દર્શાવી રહ્યું છે। ગુરુ અને શુક્ર જોડે અને બુદ્ધની સાથે ચોથા ભાવમાં બેઠા છે। કેતુની વધારે પડતું એમ કે ઓવર કોન્ફિડન્સ આપી રહ્યા છે। રાહુ મહારાજ એમના એકાદશ ભાવમાં બેઠે એમને પ્રેરાઈ રહ્યા છે। સાથે શનિ નીચના થઈને 12મા ભાવની અંદર બેસી અને એમની અધ્યાત્મ તાકાત એટલે કે એક પ્રકારનું જે ગુરુ અને શુક્ર એમના 12મામાં પહોંચી જાય છે એટલે કે શનિની જગ્યા લઈ લે છે। સૂર્ય મહારાજ જે છે એના 7મા ભાવમાં પહોંચે છે। 7મા ભાવનો સૂર્ય જે છે એ આ કારણ એમ કે વગેરેની બાબતમાં બહુ કામ કરતો હોય છે। અહીંયા શનિ મહારાજ જે છે, રાહુ અને શનિ એ બંને જે છે, શનિ તો નીચના જ રહી જાય છે 10માંશની અંદર, પણ વર્ગોત્તમ ગ્રહ 9વાંશની અંદર શનિ વર્ગોત્તમ થાય છે। તો જ્યારે બી વર્ગોત્તમ શનિ કદાચ નીચનો હોય લગ્ન કુંડળીમાં અને વર્ગોત્તમ થઈને 9વાંશની અંદર પણ હોય તો એ સત્તારૂઢ રહેવા દેતો નથી, અથવા તો જે એને નોકરી કરી હોય તો નોકરી પણ એમને છોડવી પડે। એની પહેલા એમણે જે કોઈ કાર્ય કર્યું હોય એ કાર્ય પણ એમનું છૂટે અને સત્તા પણ એમને મળી। તેની વાત જ્યારે આપણે કરતા હોઈએ તો ખાસ આ જોવું પડે। અને નીચનો મંગળ શત્રુ ક્ષેત્રની અંદર બેસી ગયો, શુક્ર અને ગુરુની દ્રષ્ટિમાં હોવાથી મંગળ પોતાનો પ્રભાવ ઓછો પાડે છે। એટલે શત્રુ 10મા ભાવમાં બેસી બુદ્ધિશાળી અવશ્ય છે, એમની અંદર કલ્યાણની ભાવના પણ રહેલી છે, પોતે બીજાનું કલ્યાણ બી ઈચ્છી રહ્યા છે। પરંતુ એક વસ્તુ ક્યાંક ને ક્યાંક ઉચ્ચ ના થતા હોય અથવા તો વધારે સારા મજબૂત થતા હોય તો એ ગ્રહવાળી કુંડળી અવશ્ય અનુકૂળ કુંડળી કહી શકાય। તો કેજરીવાલને ગવર્મેન્ટ જોબ એ એક ઉતાવળાપણાને લીધે એમનું આ તમામ વસ્તુ છીનવાય। અત્યારની પોઝિશનમાં એમની જે દશા છે એ ગુરુની મહાદશા છે અને ગુરુની મહાદશામાં શુક્રનું અંતર ચાલી રહ્યું છે, જે એક સર્વશ્રેષ્ઠ અંતર કહી શકાય। કેજરીવાલના ગોચરના ગ્રહો કેટલો સાથ આપશે? જન્મકુંડળીની પેલી વાત કરી લઈએ એટલા માટે કે એની સાથે ગોચર સંકળાયેલું છે। સૌથી પહેલા જ અરવિંદ કેજરીવાલ એ વૃષભ લગ્નની કુંડળીમાં જે સાથે ગુરુ સાથે ગજકેસરીઓ કરવાથી હાઈલી પ્રોફેશનલી ઇન્ટેલિજન્ટ અને પાવરફુલ વ્યક્તિ બતાવે છે। પણ ત્રીજા સ્થાનમાં નીચનો મંગળ છે, જે સાહસનું સ્થાન છે। મંગળ પોતે સેનાપતિ છે, પણ સેનાપતિ તરીકે નીચનો છે અને ત્રીજા સ્થાનમાં છે, જેના કારણે જુસ્સાવાદ, મિજાજીવાદ અને કાબુ બહારનું નેચર આપે। ચંદ્ર અહીંયા સારો હોવા છતાં પણ સાહસનો જે ગુણધર્મ છે એક લિમિટ મંગળ અહીંયા નેગેટિવ થાય છે અને વધારે પડતા સાહસના કારણે એમને જન્મકુંડળીમાં પહેલેથી જ નુકસાનનો સામનો કરવો પડતો હોય છે। તમને એ આગળ ગોચરમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ છે તમને બતાવીશ। પણ 12મા સ્થાનમાં નીચનો શનિ જે ઉપર સીધી દ્રષ્ટિ કરે છે અને નીચનો મંગળ ત્રીજા સ્થાનથી પણ છઠ્ઠા સ્થાન ઉપર દ્રષ્ટિ કરવાના કારણે બે નીચ ગ્રહોની દ્રષ્ટિ અને ત્યાં પણ કોઈ પણ પ્રકારનો શુભ ગ્રહની દ્રષ્ટિ ન પડવાના કારણે હંમેશા આવે છે। તેમની સાથે પણ એમને કદી બન્યું નહીં। તમે જુઓ, અન્ના હજારે સાથે જ્યારે એમને જોડાણ કર્યું થોડા ટાઈમમાં અન્ના હજારે સાથે પણ એમના વિવાદો થયા। 1989ની અંદર એ મેકેનિકલ એન્જિનિયર રાહુમાં શનિની શુક્રની મહાદશા અંતરદશા હતી એ ચાલતી હતી, ત્યાં એ દરમિયાન એમને સિવિલ સર્વિસમાં સિલેક્ટ થયા અને એ સમય એટલો સારો હતો કે એમની કુંડળીમાં જે લાભ સ્થાનમાં રાહુ છે એના ઉપરથી રાહુ ગોચરનો સારો થતો હતો, એટલે એમને સારી સિલેક્ટેડ જોબ મળી। એ કુંડળીમાં પણ ઇન્ડિકેશન છે કે ચોથા સ્થાન અને 5મા સ્થાનનો સંબંધ જે ચોથા સ્થાનમાં છે એટલે ઉચ્ચ વિદ્યાભ્યાસ એ સૂર્ય પ્રધાન છે અને જોબ કરેલ ગુલામી પણ સૂર્ય સાથે કનેક્શનમાં હોવાથી એમને સરકારી અને ઉચ્ચ પદવીવાળી જોબ મળી। તેમ છતાં પણ કાલસર્પ યોગની કુંડલી હોવાના કારણે અને શનિની અંતરદશા ચાલવાના કારણે તેમને એ પણ એમની શરૂ થઈ ત્યારબાદ એમના જીવનની અંદર એક બદલાવ આવ્યો
અને આ ગુરુ એમના માટે નુકસાનકારક સાબિત થાય, કારણ કે લગ્ન સાથે શત્રુમાં છે. એમની કુંડળીનો મેઇન લગ્ન શુક્ર છે. એટલે 2004 બાદ એમના જે ચોથા સ્થાનની અંદર ચાર ગ્રહોનું કોમ્બિનેશન લગ્ન સાથે એક પ્રવજ્યા યોગ આપે. જનરલી પ્રવજ્યા યોગને આધ્યાત્મિક યોગ સાથે સંકળાયેલો છે, પણ આધ્યાત્મિક વ્યક્તિ એ પોતાનું કુટુંબ છોડી અને આધ્યાત્મ તરફ વળી, એટલે છોડીને ઇટ મીન્સ પોતાના કુટુંબની જે આપણે લોકો ધ્યાન રાખતા એ રીતે છોડીને ટોટલ ડિફરન્ટ વેમાં એ પ્રવજ્યા યોગ એટલે ફકીર ટાઈપની કુંડલીનું કહી શકાય, પણ એ ઇન્ડિકેશન બતાવે છે. 2006 ની અંદર સક્સેસ એવોર્ડ મળ્યો, એના જે પૈસા આવ્યા હતા તેમને લોકોના કામ માટે લગાવી દીધા, એટલે ટોટલી પોતે ખાલી થઈ ગયા. પણ ગુરુમાં રાહુ આ દશા એમને નુકસાન કરાઈ. એમણે એટલે એમની વિચારસરણી અને અન્ના હજારેની વિચારસરણી એટલા અંશે મળી નહીં. તેમણે પાછું ત્યાંથી ડ્રોબેક કર્યું અને એક આમ આદમી પાર્ટીની સ્થાપના કરી, જે સમય હતો 26/11/2012 દિવસ દરમિયાન દશા ચાલતી હતી. અને આ સમય સારો કહી શકાય. અને એ સમય દરમિયાન ગુરુ માર્ગી ન તો વક્રી હતો, અને એમની કુંડળીમાં લગ્નમાં એની ઇફેક્ટ આવવાના કારણે જે શોર્ટ ટર્મ માટે જે અત્યારે સીએ આવ્યો છે અને અત્યારે રીતે ગ્રહોનું કોમ્બિનેશન ચાલે છે, મારી દ્રષ્ટિએ અરવિંદ કેજરીવાલને કોંગ્રેસ અને ભાજપમાં લડવાની જગ્યાએ પોતાના જ ઘરના મિત્રો સાથે લડવાની વધારે જરૂર પડે. આવો થોડો પણ ચમત્કાર લોકસભામાં નહીં બતાવી શકે, અને માત્ર ને માત્ર ગોચરના ગ્રહોના કારણે જે અત્યારે થોડા સમય પહેલા લાઇટમાં આવી ગયા છે, તેના કારણે લોકસભામાં એમની અત્યારે વાતો ને બધું થતું હશે. રાહુ મંગળનું કોમ્બિનેશન એમના જન્મગ્રહના ગ્રહો ઉપર દ્રષ્ટિ કરે છે, અને અત્યારના સમયમાં ગુરુની એમની દશા ચાલે છે, એમાં શુક્રમાં શનિ ચાલે છે 5/3/2014 સુધીની અંદરમાં, અને ત્યારબાદ ઓગાત થશે. અને અત્યારે બી થોડા સમયમાં તમને 1-2 દિવસમાં જોવા મળશે કે એમની જ પાર્ટીના લોકો એમના અગેન્સ્ટમાં જશે, ત્યાંથી પણ એમને બહુ નુકસાન થશે. એટલે અરવિંદ કેજરીવાલ આ વખતના ગ્રહોના ગોચરમાં સપોર્ટના કારણે લોકસભામાં પ્રત્યે રાખી છે. બિલકુલ. દુર્ગા પ્રસાદજી, આપને પૂછવા માંગીશ કે અરવિંદ કેજરીવાલના ગ્રહો જે છે આ વખતની ચૂંટણીમાં કેટલો પ્રભાવ પાડી શકે છે? અત્યારના પ્રભાવની વાત કરીએ તો મેઇન વસ્તુ અંતર 7મા મહિના સુધી એટલે કે જુલાઈ સુધી છે, જેના કારણે સામાન્ય રીતે એવો નિયમ છે કે જ્યારે ગુરુ અને શુક્ર બે ભેગા થતા હોય, યા તો એ ત્રિકોણમાં ત્યાં મિત્રોની સાથે બેસતા હોય, અથવા તો સ્વરાશિમાં હોય, અથવા તો કેન્દ્રની અંદર થતા હોય. ગુરુ અને શુક્ર આમ જોવા જઈએ તો બંને એકબીજાથી દુશ્મન છે, બંને એકબીજાથી અલગ આવે, ત્યારે આ વસ્તુ સ્પષ્ટ છે કે એ ત્રિકોણસ્થ છે કે સ્વરાશિ ગ્રહ સ્થિત છે કે પછી કેન્દ્રમાં છે. અને આ ત્રણેય જગ્યાએ હોય અને પાછા એમની ખાસ અગત્યનું છે. તો અહીં એવી સ્થિતિ દશા મહાદશા જે ગુરુની ચાલી રહી છે, અને એની અંદર શુક્રનું અત્યારે અંતર ભ્રમણ કરી રહ્યું છે. હવે ગુરુના અંતર શુક્ર અથવા તો શનિનું, રાહુ તો જો કે પદાધિકારી બનાવી શકે છે, પરંતુ જ્યારે શનિ એમનો નીચનો થયેલો છે, નીચસ્થ કુંડળી બેઠી છે, એટલે શનિ એમને ક્યાંક ને ક્યાંક, એટલે અત્યારે જે શનિ વક્રી ચાલી રહ્યો છે એ શનિ વક્રી છે અને એમની કુંડળી એમાં નીચનો છે, એટલે એ પદ તો એમને નહીં મળે. પરંતુ એક વસ્તુ અવશ્ય છે કે જે એવી ખોટી વાત છે, એ ગમે ત્યાં ને ગમે ત્યાં એને મદદ તો મળવાની જ છે, કારણ કે એના ગ્રહો પોતાના એને હેલ્પફુલ અવશ્ય થશે. જો કદાચ એના સાથીઓ વચ્ચે મતભેદ, જેમ મેં કહ્યું કે સૂર્યના લાભ, તે જો પતિ પત્ની હોય તો છૂટાછેડા થાય છે, તો અહીં એમના જો મિત્રો છે તો એમની વચ્ચે પણ છૂટાછેડાનો યોગ બને જ છે. એટલે એમના મિત્રો તો છૂટશે, પરંતુ એક બીજી વસ્તુ જોવા જેવી એ હતી કે એમની બંનેની સ્થિતિ મળે છે તો ગુરુ બુદ્ધ જે બને છે, શુક્ર અને બુદ્ધ મિત્ર છે, ગુરુ નથી મિત્ર, પરંતુ શુક્ર બુદ્ધ મિત્ર છે, એટલે ક્યાંક ને ક્યાંક બીજા નવા મિત્રો એમની પાસે. પણ કેતુ એના પંચમ ભાવમાં હોવાથી એ થોડા જડતાવાદ, જેને કહીએ આપણે કાયદેસર, કે જે કેતુના કારણે જડતાવાદને લીધે એમને જે નુકસાન સહન કરવું પડે છે, એની વાત બરાબર છે. પણ કલ્યાણ તમારું એકલાનું કે ભાજપે આમ કરી નાખ્યું, કોંગ્રેસે આમ કરી નાખ્યું, કે કોઈએ આમ કર્યું, એ જોવા કરતા તમે જુઓ કે તમે શું કર્યું છે ને તમારે શું કરવું છે. જશો તો અવશ્ય તમને લાભ, સફળતા અને બધી જ વસ્તુ મળશે. અને હું મારી દ્રષ્ટિએ મેં જે રીતે જોયું છે તો મને એવું દેખાઈ રહ્યું છે કે જો 4મી તારીખ એટલે એમના જે ગ્રહોનું પરિવર્તન થઈ રહ્યું છે, તો ખાસ કરીને 17/4/2014 થી 13/6/2014 આ પીરિયડ થોડો ટફ પીરિયડ એમના માટે અવશ્ય છે. એટલે એ સમય દરમિયાન એમને બહુ સાવચેત રહેવાનું છે, કારણ કે ઘણી બધી ચિંતાઓ બી આવશે, ઘણી બધી અડચણો પણ આવશે,
દુશ્મનના વાર પણ થઈ શકે છે. આ તમામ સ્થિતિ એમની બનશે, પરંતુ ત્યાં સુધી એટલે કે ચોથા મહિનાની 16મી તારીખ છે, આ જ યોગ એવો છે કે જ્યાં એ જો ધારે તો પોતાની સ્થિતિને પુનઃ દિલ્હી જેવી સ્થિતિ કરી શકે છે. વડાપ્રધાન પદની વાત થતી હોય તો એ પદ થોડું દૂર એમનાથી અવશ્ય દેખાઈ રહ્યું છે, પરંતુ આમ સામાન્ય રીતે જોવા જઈએ તો કુંડળીની મજબૂતી અને કુંડળીની જે પ્રબળતા છે એ સારી છે, અને એમને આ સમય એટલે કે ખાસ કરીને અત્યારથી જ આમ જાગી જવાની જરૂર છે. પણ ખોટી રીતની વાતો એની આ પાછળ દોડવા કરતા ભી એમને પોતાના માર્ગ પર અળગ રહી અને ચાલવાની જરૂર છે. પોતાના જે મિત્રો છે એમની સાથે રાખી ન સર કરે તો કંઈ નથી, પરંતુ જે લોકો મોટા પક્ષો છે જેમ કે ભાજપ છે, કોંગ્રેસ છે, એ બંને પક્ષને એ હંફાવી તો અવશ્ય શકે છે. બિલકુલ